ગુજરાત કોંગ્રેસ પક્ષ ફરીથી મજબૂત બનવાનો સંકલ્પ લઈને કાર્યરત થઈ ગયું છે। વર્ષ 2025ને કોંગ્રેસ દ્વારા સંગઠન વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે કોંગ્રેસે પાર્ટીની અંદર સંચાલનાત્મક ફેરફારો કરવાના શરૂ કર્યા છે અને આગામી વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીઓ પણ જોરશોરથી શરૂ કરી દીધી છે। 21મી જૂને રાજ્યભરના કુલ 40 જિલ્લા અને શહેર પ્રમુખોની નવી વરણી જાહેર કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ગુલાબસિંહ રાજપૂતની પસંદગી કરવામાં આવી છે। ગુલાબસિંહ રાજપૂતનું નામ જાહેર થતાં બનાસકાંઠામાં ખાસ કરીને યુવાનોમાં અને સરહદી વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ગુલાબસિંહ રાજપૂતને વિસ્તારના લોકપ્રિય અને સક્રિય કાર્યકર તરીકે ઓળખવામાં આવે છે અને તેમની નિમણૂકથી પ્રદેશ કોંગ્રેસમાં નવી ઉર્જાનો સંચાર થયો છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં કોઈપણ પ્રકારની ખામી રાખ્યા વિના સંપૂર્ણ તૈયારીઓ સાથે ઉતરવાની દિશામાં આગળ વધી રહી છે। સંગઠન સ્તરે ઊંડા ફેરફારો અને ચોકસાઈપૂર્વકના નિયુક્તિઓમાંથી પાર્ટી કાર્યશીલ થઈ રહી છે। કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે આ વર્ષે સંગઠન મજબૂત કરવાનો છે। નવા ચહેરાઓ અને અનુભવી કાર્યકરો સાથે મળીને અમે ગ્રાસરૂટ સ્તરે કામ કરીશું।